અમુક વાતોમાં અમુક ક્ષેપક આવે એમ. એક આપણે ત્યાં વાત કરાય, હળવી વાત કરતા અમે પહેલાં કરતા કે ભાઈ ભંગારવાળો નીકળ્યો ને એક બેનને પૂછ્યું કે બેન ભંગાર કાંઈ છે? તો ઓફિસે ગયા. હવે આ તો આપણે બધે સાંભળતા. હમણાં એક જણે એમાં બાપુ વધારો કર્યો કે ભંગાર કાંઈ છે? તો ઓફિસે ગયા. તો ઓફિસેથી જ ઘીરે મોકલ્યો છે મને એમ. એક સિકંદરની વાતમાં આપણે બધા બહુ જાણીતા છે. સિકંદરની વાત આપણે કરતા પૂછ્ય બાપુ વ્યાસપીઠ ઘણા કરતા, મહાપુરુષોએ ઘણા કીધી છે. અને બહુ સાચી વાત એવી છે કે હું મારી જો વાત કરું તો મને એક સાધુએ વર્ષો પહેલાં એમ કીધું, મને કે ભીખુદાન તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી? એ તો તમને લાગુ પડે ને. આ તો મને કીધું એટલે હું મારો દાખલો આપું છું. એટલે મેં કીધું બાપુ આપણે દુનિયામાં આવ્યા કહેવાય, મને કે તો ગોઠવાઈ જવું જોઈએ. આપણે કઈ એમ દુનિયા ન કરે. આપણે દુનિયામાં આવ્યા છીએ, આપણામાં. અને ગાતા ગાતા પાણી ઓછું પીવું પણ ઊભા બોલવું પડે ને, એ અઘરું પડે અમને. હા, પણ હવે અંકિતભાઈના સંબંધો એવા બંધાઈ ગયા છે કે એ જ્યાં બોલાવે ત્યાં જવાનું, એ ક્યાંય બોલવાનું. પૂજ્ય બાપુને ઘણી વાર અનુભવ, મનોરથ આપણા જેવા કરે, પૂરા બાપુ કરે. એટલે આવું બધું થાય છે. એટલે આવું એક સિકંદરની વાતમાં છે. સિકંદર નીકળ્યા અને એક ફકીર સૂતો હતો. એટલે સિકંદરને એમ કીધું કે મારી પાસે કંઈક માગો, તમારી મસ્તી ઉપર મને મોજ આવે છે, કંઈક માગો મારી પાસે. તો કે ના કાંઈ માગવું નથી. એમાં ફકીરનો અહંકાર નથી, પણ મારે કાંઈ જોતું નથી એમ. અહંકારમાં એમ કે મેં તેરે કુછ લેના નહીં, એમ નહીં. મારે જરૂર નથી એટલે હું નથી માગતો એમ. જરૂર હોત તો માગત તારી પાસે, પણ કંઈક માગો મારી પાસે. તો એમ કરો, આ ઊભા છો ત્યાંથી આગા ખસી જાઓ, સૂર્યનો પ્રકાશ મને બરાબર પડે. આ સુધી આપણે સાંભળ્યું છે. પણ પછીની વાત એક મહાપુરુષે મને કીધી, બહુ સરસ. ત્યાં તો આટલું કીધું ને, ત્યાં તો સિકંદર નીચે ઉતરી ગયો એના રથમાંથી અને લાકડી પડે એમ પગમાં પડીને કીધું કે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતી જિંદગી મને દે મનુષ્યની, તો આવું ફકીરનો અવતાર દેજે એમ. તો ફકીરે કીધું કે એમાં ઈશ્વરને કાંઈ કહેવાની જરૂર નથી, આ બધું છે એ મૂકી નાનકોર તું હોઈ જા, નાનકોર કૂતરું હોઈ ગયું છે. એમાં ભગવાનને હું કામ તું હેરાન કરીશો નકામો? હવે સાંભળજો, ફકીર બોલ્યો, મારે સિકંદર થવું હોય તો ભગવાનને કહેવું પડે, પણ ફકીર થવામાં ક્યાં કહેવાની કાંઈ જરૂર છે? ભલા રામકૃષ્ણ પરમહંસને ત્યાં કોઈ પૈસા દેવા આવ્યું, એટલે પરમ ઠાકુરે ના પાડી કે હું પૈસા લેતો નથી. એટલે કે તો મારે કોને દેવા? તો જેને દેવા આવ્યું ને દઈ દો. તો હું ગંગાજીમાં નાખી દે, તો નાખી દે. ગંગાજીમાં નાખવા ગયો ને, ઠાકુરને એમ થયું કે હાલ જાઉં તો ખરો, શું કરે? એ ગણી નાખે, 1 2 3 4. ઠાકુર કે હવે નાખવા છે તો ગણવા હું બેઠો? ભલા માણા કે કોકરી પાસે લેવા હોય તો ગણવાના હોય, નાખી દેવામાં પૂટલું વરી નાખી દે ને ભલા માણા. નાખી દે ભલા માણા, શું કરવા તારે? એમ તારે મારે સિકંદર થવું તો ઈશ્વરને પાસે મારે માગણી કરવી પડે, પણ ફકીરતામાં શું માગણી કરવાની જરૂર છે? ભલા માણસ એમ છોડવું પડે છે, આપવું પડે છે. જો તમારે હળવું થવું હોય ને તો ભગત બાપુ કહેતા, ચિત્તની શાંતિ અંદરથી આવે છે, લખવીને લખી લેજો. મનની પ્રસન્નતા પણ અંદરથી આવે, દિલની દાતારી પણ અંદરથી આવે, ગુમડાની રૂજ પણ અંદર આવે, ટાઢિયા ટાવની ટાઢી અંદરથી આવે છે. આ બહારની વાત જ છે જ નહીં. કહે છે ભૂખ્યો માણા આવીને ઊભો રહીએ ને તમે થાળી પીરીને જમવાની તૈયારી કરતા હો અને થાળી તમે અંબાવી દો ને દિવસ એમનું પાણી પીને કાઢી નાખો, તો એ ધરાય એના પહેલાં તમે ધરાઈ રહ્યો સાહેબ. તમે અહીંથી ટ્રેનમાં બેહો અમદાવાદથી મુંબઈ જવા માટે અને ઊભા રહ્યો ને જગ્યા ન મળે, બીજે સ્ટેશને ન મળે, ત્રીજે સ્ટેશન ન મળે, વડોદરા જગ્યા મળે ને બેહવાની મજા આવે ને, રિઝર્વેશનમાં ન આવે સાહેબ. છોડવું પડે, આપવું પડે, મનુષ્ય યત્ન કરવો પડે સાહેબ. એમને કેવી રીતે જીવન આપણું ગમે? આપણું જીવન તો
આપણે ખબર ન હોય આપણા જીવનની ભલા માણસ. હાલો હું આગળ 2-4 ગપ્પા મારું તો તમે સમજી જાઓ કે ના ભીખુદાન કે સાચું છે, આમ બોલ્યા છે. હું વેરાવળ ગયો તો નામ બોલ્યો ને આમ થઈ ગયું, નામ બોલ્યો તો આમ થઈ ગયું, આ ગાયું તા તો આમ થઈ ગયું, બધું થઈ ગયું છે તમને એમ લાગે. પણ અંદરથી અવાજ આવે કે આવું તો વેરાવળ કાંઈ થયું નથી, આવું પોરબંદરમાં કાંઈ થયું નથી, આવા ગપ્પા શું કામ જીકશો તું? એ અવાજ સાંભળવો જોઈએ પહેલાં તો તમારે સાહેબ. આપણે દાબી દઈએ છીએ, ઓલો તો આ ઈશારા કરે છે જામાં જામાં જામાં, તોય હોયા જાય છે. અંદરથી અવાજ આવે ને, જગદીશને તમે કેવી રીતે છેતરી શકો? જગતને છેતરી શકીએ હું અને તમે સાહેબ. કયા દારૂડિયાએ પોતાનો જમાઈ દારૂડિયો ગોત્યો લ્યો કયો મને? કે ભાઈ મારા કરતા 3 ગણો પીવો જોઈએ. ના એ નિર્વ્યસની ગોતજીઓ, મારા જમાઈને નિર્વ્યસની. હા, અંદર બેઠો એને નિર્વ્યસની ગમે છે સાહેબ. અંદર બેઠો છે ને હારું જ ગમે છે, એને ખરાબ ગમતું જ નથી. આ ચોરી કરીને ભાગ પાડે તારે શું કે નીતિથી ભાગ પાડજો ભાઈ, નીતિથી હો. તમે નીતિથી લેવા છો તમે, પણ અંદર બેઠો એને નીતિ ગમે છે સાહેબ. અંદર બેઠો છે એને રાજી કરો. એ કેમ કરો તો જીવન મારું અને તમારું ઉજળું થાય. એટલે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું. એમ વર્તમાનમાં તો રહેવું, પણ આ જગતનો નિયંતા સૂરજ ઉગાડે છે કોણ, હાથમે કોણ? આમાં તમને કોઈ એમ કહે ને કે ચમત્કાર બતાવો તો તું જીવશો એ મોટો ચમત્કાર છે, એને એટલું કેવું તમારે. એમ તમે જીવો છો ને ભાઈ, એ મોટો ચમત્કાર છે. અને વાત એ સાચી, કોણ ઉઠાડે કોણ હુવરાવે, આ બધા ચમત્કારો છે. ફૂલ ખીલે ચમત્કારો છે, મોલ ઉગે ચમત્કારો છે. આપણે ક્યાં બધું કાંઈ જોવું જ નથી, આપણે તો નજર કરવી જ નથી. અગમ અને મેઘાણી તો લખ્યું છે, ગાંડીગીરમાં નેહડામાં ગયા, ત્યાં આભા મંડળની રચના જોઈ અને એને 2 કડી લખી છે, જે હું ઘણીવાર ગાઉં છું કે આભમાં એ આવડી તે ફૂલવાડી, ઈ ફૂલડા કોણે વેર્યા રે લોલ. આભમાં ચાકલાને રે ચંદરવા, કે આવડા કોણે ભર્યા રે લોલ. સપ્તઋષિ જુઓ, હરણું જુઓ. અમે નેહડામાં બાપુ પધારે ગીરમાં ત્યારે અમે હારે જઈએ, એ નેહડાની માલિપાથી તમે રાત જુઓ અમાહની પૂનમની, તો તમને ખબર પડે કે વાહ ઈશ્વર, વાહ કુદરત, વાહ કુદરત. બાપુ વ્યાસપીઠ ઉપરથી બોલેલા છે કે ગામડાના માણસ ઉદાર બહુ હોય સાહેબ, બહુ ઉદાર હોય, ખરેખર બહુ ઉદાર હોય. એ ખરેખર એટલે વિશેષ બારે તમારે પ્રતીતિ કરવાની જરૂર નથી, પણ ખરેખર ઉદાર હોય એનું કારણ બાપુ બહુ સરસ કહે છે કે એના ફલિયા મોટા હોય, એની વિશાળતાની હારે સંબંધ છે સાહેબ. તમે જુઓ, એના ફલિયા મોટા, એની ઓહરીઓ મોટી, એના ઓરડાઓ મોટા, એ ઢોર બાંધવાને એક ઢાલિયા મોટા. એ વિશાળતાની હારે જેનો સંબંધ છે ને, એના હૈયાન દિલ મોટા જ હોય સાહેબ, હંમેશાને માટે મોટા. આપણી પરિસ્થિતિ શું થયું, નાના એવા ફ્લેટમાં રહી, એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો આ કોણિયું ભટકાય, બાથરૂમમાં નાવા જાય તો ડોલને ખોળામાં લઈને નાઈ ત્યાં થાય, જગ્યા તો મૂકવાની હોય નહીં બાજુમાં. આમે એને વિશાળતા ક્યાંથી આવે સાહેબ? ઓલાનો તો ફળિયા મોટા, ઓરડા મોટા, ઓહરિયું મોટી, ભલે ને 2 માણસ રહેતા હોય, પણ સાહેબ એની જમાવટ જો તો એનું દિલ બહુ મોટું હોય, જે મોટા છે. જીવન એટલે છે કે આબમાં કોઈ દી જોયું નથી ચાકલા ને ચંદ્રવા. એક કડી મેઘાણીએ લખી, સાંભળજો કે આભમાં એ ચાંદો ને સૂરજ 2 દીવા, દિવેલ એમાં કોણે પૂર્યા રે લોલ. દિવેલ એમાં કોણે પૂર્યા રે લોલ. એમ અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું સાહેબ, મોજમાં રહેવું. એક કડી કાંઈ મારી વાત પૂરી કરું છું કે લાઈ લાગે પણ સળગે નહીં. આપણે કહીએ મારા પેટમાં અગ્નિ બોલે, ભાઈ હાવ લાઈ ઉપડી, પણ કોઈને હજી સુધી કાળજા હળગ્યા નથી. લાઈ બોલે તો સળગે નહીં,
એવા કાળ ઝાંકી ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે તો જીવન નથી જાળ જીવન છે જીવવા જેવું રે બાવલિયા મોજ મારેવું. જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. આ વિષય જે અંકિતભાઈ આપ્યો એની આ મહત્વની કડી ગણાય. જીવન જીવવા જેવું છે, જીવન ગમે એવું છે સાહેબ. આળસુ માણસ હોય ને જેને કાંઈ કરવું નથી એ ન નાવાના દાખલા તમને લાભાલાભ બતાવે. ન નાવાથી શું ફાયદો થાય દાખલા દે. હા, આળસુ માણસ અમુકનું તો પેઢીયું કટાઈ ગઈ સાહેબ. ખાટલામાં પડ્યો હોય, પાંગજ ખાટલાની તૂટી ગઈ હોય, ગોદડામાંથી ટાંગો હોહરો નીકળ્યો હોય તોય હૂતો હોય પાછો. આપને એમ થાય કે આને કયા હકની નીંદર આવતી છે આ ખાટલામાં. ગોપીતન, ભરથરી, બુધ બધા રાજપાટ મૂકીને વૈયા ગયા. આ ગોદડાનો ઘા કરી નીકળી કેમ નથી જાતો? આના કયા હકની આ નીંદર આવે? અને અકલમાં શું બૈરું હોય, અકલમાં લોટકા બહુ હોય પાછા. એ પાંકતેથી ગોદડું ખેંચે. ઉઠો ને ભૂણની જેમ ઘોરો હતી. વળી હૂતો એમ કે આ કરિયાવરમાં લઈ આવી નીંદર તું. હે આ લાવી ગાડા ભરીને લાવી તું ત્યાં તારા બાપને ઘીરેથી? અમારા બાપની છે ને પેઢીઓથી લઈને હજી લેવાના છે. ગજબ કહેવાય હો સાહેબ. એક જણ આમ પગ ઉપર પગ રાખીને હૂતો તો એમાં કોઈ હોટે બારગું નીકળ્યો કે ભાઈ બાવળાનો રસ્તો તો બતાવો. તો આમ પગ કર્યો, આમ. હલ્યો નહીં, ડેગ્યો નહીં, બોલ્યો નહીં. ઓલા કે ભલા માણા આટલી બધી આળ. તો હું કીધું ખબર, આ ભેહું જોઈ તમે પાણીમાં પડી, આખો દી પાણીમાં પડી રહે ને ઘીરે આવીને પાણી પીએ. એના દૂધ અમે ખાઈએ છીએ. કારણ કે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે દૂધ, ભેંસના દૂધમાં ફેટ છે, કોલેસ્ટ્રોલ છે, ઊંઘ આવે એવું બધું છે, આળસ આવે એવું બધું છે. અને વિજ્ઞાને સાબિત કીધું ગાયનું દૂધ છે એ આરોગ્યવાન છે, કોલેસ્ટ્રોલ તમને નડે નહીં. મને તો એક ભરવાડે બહુ સારી વાત કરી, અમારા ગામના હો, એણે બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, ભગવાને કૃષ્ણએ ગાયનું દૂધ પીધું ને ગોકુળમાં એટલે અધર્મનો નાશ કરી શક્યા, કૌરવોનો સંહાર કરી શક્યા, પાંડવોને વિજય અપાવી શક્યા. ભેહુંનું પીધું હોત ને મને કે ભાઈ તો હજી ગોકુળમાં હુતાઓ હતી. હા, એટલે માણસને